મિત્રો, ગઈ વખતે આપણે આપણી જરૂરિયાત વિશે વાત કરી હતી. આજે થોડી ઊંડાણથી વાત કરીએ છીએ. રોજગારી વિશે ખાસ વાત કરીએ. દરેક મા બાપ ઘર સારી રીતે ચાલે તે માટે આવક, સારું નોકરી, ધંધા, રોજગાર મળે તે માટે વિચારતા હોય છે. આપણી પાર્ટી પણ આપણા સૌનું ચિંતા કરી રહી છે કે લોકો જલ્દી રોજગારી, નોકરી મળવી જોઈએ. આજે કેટલીક સમસ્યાઓ છે. એમાં મુખ્ય સમસ્યા છે કે રોજગારી ક્યાં છે, નોકરી ક્યાં છે. ભણનારા પ્રમાણમાં નોકરી મળતી નથી, જલ્દી ભરતી થતી નથી. રિટાયર્ડ તથા કર્મચારીઓની ખાલી જગ્યા છે તે ટેબલનો ચાર્જ ઇન્ચાર્જ કર્મચારી સંભાળે છે. બીજી તરફ નોકરી ઈચ્છતા મિત્રો તેની જેમ વાટ જોઈ રહ્યા છે. તેઓની વયમર્યાદા પૂરી થવા આવે ત્યાં સુધી નોકરીનું કંઈ નક્કી થતું નથી. એટલે કે પરીક્ષાઓ આપવી પડે, એમાં પેપર ફૂટે, પરીક્ષાઓ રદ થાય, આખરે પ્રાઇવેટ જોબ કરવો પડે. પ્રાઇવેટમાં મહેનતાણું ઓછું ચૂકવાય છે. ભણતર રોજે રોજ મોંઘું થતું જાય છે. મા બાપ સપનો સાકાર થવા નથી સાચી વાત સમજાય છે ત્યારે ખ્યાલ આવે છે કે આપણે સાથે કેટલા અન્યાય થયો છે. આ ન્યાય માટે મિત્રો અવાજ ઉઠાવો, પાર્ટીમાં જોડાઓ.